તો કેમ છો મિત્રો, હું છું અજય જોશી અને આજે આપણે જવાનું છે અમદાવાદ. આપણા સ્પેશિયલ કામથી જઈએ છીએ. આપણે આજે લીવ રાખેલી છે, તો ચાલો આપણે હું તમને અપડેટ આપતો રહું છું. ચાલો ફરી મળીએ. સવાર ગુડ મોર્નિંગ ભરૂચ. જોઈ લો ભરૂચની શુભ સવાર જોયું ભરૂચ અત્યારે. મિત્રો આપણે ચા પીવા આવી ગયા છીએ, ચા લઈ લીધી છે. મિત્રો આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. અત્યારનો સવારનો વ્યૂ રેલવે સ્ટેશન સાઈડનો સવારનું જોઈ લો. બધાનું સ્ટાર્ટિંગ દિવસ, બધાની જિંદગીમાં ભાગદોડ જ છે મિત્રો. આપણા નસીબ જ ખરાબ છે. આપણે ટ્રેન મિસ થઈ ગઈ છે ને હવે ટ્રેનના મતલબ અવેલેબિલિટી બહુ ઓછી છે. આપણા ખરાબ કેમ નહીં યાર, મારા હારે જ કેમ આવું થાય છે વાત જવા દો મિત્રો. અત્યારે આપણે વેચવાનું કરવાનો છે, તો આપણે થોડુંક આડાવરા ફરી રેલવે સ્ટેશનની બાજુ. અત્યારની સિચ્યુએશન એવી છે कि पता नहीं ऐसी सिचुएशन में मैं अपने आप क्यों नहीं आगे आ जाता हूँ. मेरे साथ ही ऐसी सिचुएशन क्यों होती है. ખરેખર મારી યારે કેમ આવું થાય મને એ જ નથી સમજાતું. કંઈ પણ હું સારું કામ કરવા જાઉં ત્યારે મારા બરાબર નસીબ વિપરીત છે. જેમ મારે જ લેટ થઈ જાય, જે મારે શું કે આપણે ડિસિઝન કોઈ ડિસાઈડ કર્યું હોય એ રીતના થાય જ નહીં, એનાથી અલગ જ થઈ ગયું છે. તો મિત્રો આવું છે જિંદગીમાં. અત્યારે બેઠા છીએ આપણે સ્ટ્રીટ ઉપર, હાઈવે ઉપર આપણા બસ સ્ટેન્ડ. મિત્રો આપણે અત્યારે રસ્તા ઉપર ફરતા ભરૂચના રેલવે સ્ટેશનના એરિયા બાજુ. મિત્રો અત્યારનો સવારનો વ્યૂ ભરૂચનો ને સાંજનો વ્યૂ કેટલી ટ્રાફિક હોય સાંજે જોયું ને અત્યારે કેવું મસ્ત આમ શાંત વાતાવરણ છે. અને આપણે સિટી સેન્ટર પાસે પહોંચી ગયા છીએ. પોલીસ લોકોની સ્પેશિયલ ખબર નહીં, એ લોકોએ કાઢી છે શું છે. લગભગ અત્યારે પોલીસ લોકો જ છે બધા. કોઈ સેન્સ है बात. ફાઇનલી આપણે કંટાળીને હવે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા છીએ. ત્યાં પૂછશું, એમાં એવું છે કે એના જે હાઈવે છે રૂટ છે ને એ બહુ મતલબ ટ્રાફિકવાળા હોય છે, એટલે જ હું પ્રિફર કરું છું ટ્રેન. એટલે હવે આપણે અત્યારે જઈ રહ્યા છીએ બસ સ્ટેન્ડ બાજુ. મિત્રો બહુ કંટાળી ગયું. 5 મિનિટ સાથે છે ને અત્યારે મારે એટલી તકલીફ પડે છે વાત જવા દો. અને અત્યારે આપણે પહોંચી ગયા સિટી સેન્ટરની અંદર. એ બાજુ પણ બસ સ્ટેન્ડ જ છે, અંદર જ સાઈડ. આપણે બસ સ્ટેન્ડ પાસે પહોંચી ગયા છીએ. હવે બસની ઇન્ક્વાયરી કરી અને પૂછી કેટલા વાગ્યાની છે અને કેટલા વાગે બરોડા પહોંચાડશે એ જ પૂછી લઈ. નકર પછી આપણે ટ્રેન જ પ્રિફર કરવી પડશે આપણી. મિત્રો તો અહીંયા બસમાં હવે લાસ્ટ ઓપ્શન છે ટ્રેન, તો આપણે ટ્રેનમાં જવાનું. તો મિત્રો પ્લાનમાં જઈને જે આપણે અહીંથી અંકલેશ્વર જશું, ત્યાંથી 10:15ની ટ્રેન છે, એમાં આપણે જશું અમદાવાદ. કેમ કે આપણી ભાઈ જિંદગી ખરાબ છે વાત જવા દે. આપણે જિંદગીમાં સ્ટ્રગલ જ લઈ છે. તો ચાલો હું તમને મળતો લઈશ. A few moments later. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંકલેશ્વર રેલવે સ્ટેશન સામે. હવે આપણે એન્ટ્રી લેવાની તૈયારી જ છે. મિત્રો કેટલી સ્ટ્રગલ છે જોઈ શકો છો ને. આપણે પ્લેટફોર્મ નંબર 4 પર હતા, તો આપણે જવાનું છે 1 નંબર પાસે. તો આપણે 1 નંબર પર જઈ રહ્યા છીએ. તો મિત્રો આપણે 1 નંબર પ્લેટફોર્મ પર પહોંચી ગયા છીએ.
તો આપણી ટ્રેન છે 10:15 અને અત્યારે વાગ્યા છે 9:45 જોઈ શકો છો. તો અત્યારે આપણે વેઇટિંગ કરી છીએ ફિલહાલ તો અંકલેશ્વર રેલવે સ્ટેશનમાં આવે એટલે આપણે જવાનું છે અમદાવાદ. મિત્રો આપણે અંકલેશ્વરથી નીકળી ગયા છીએ અને ટ્રાફિક જેવું છે અંદરની અમદાવાદની ટ્રેનમાં. સામેના ડબ્બામાં ટ્રાફિક છે. One eternity later. ફાઇનલી આપણે અમદાવાદ સ્ટેશન પર પહોંચી ગયા છીએ. જોઈ લો ભીડ જે ટ્રેનમાંથી ઉતર્યા ત્યાંની ભીડ જોવો. આ ત્યાંની બધી ભીડ છે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ. હવે આપણે જવાનું છે નવરંગપુરા અમદાવાદમાં. આપણે પ્લેટફોર્મ નંબર 3 ઉપર છીએ અને અત્યારે આપણે ત્યાંથી એક્ઝિટ મારવાનું છે. આપણે એલિવેટરમાં જઈએ છીએ. એલિવેટરની ટ્રાફિક જોવો. ટ્રાફિક જો અત્યારે અમદાવાદમાં. આપણે અત્યારે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશનની બહાર હાઈવે તરફ. હવે આપણે અહીંથી EMTS પકડશું BRTS, પછી આપણે નવરંગપુરા નીકળશું. અત્યારે તો હજી સ્ટેશન જંકશન બનવાની તૈયારી છે. મેટ્રો બને છે, જોઈ લો. અને આપણે જતા BRTSના સ્ટેન્ડ બાજુ આપણે પગપાળા જઈએ છીએ. ગરમી યાર સારી છે અત્યારે અહીંયા. તો આપણે ઇન્ક્વાયરી કરી છે. તો આપણે 144 નંબરની બસ છે, એમાં જવાનું છે નવરંગપુરા. તો આપણે એનો વેઇટ કરીશું. અને એક ભાઈએ કીધું કે 89 ને 3 નંબર છે. હવે જોઈએ હવે કઈ બસ છે એમાં નક્કી કરી. તો અત્યારે આપણે બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ અને અત્યારે રાહ જોઈએ છીએ બસ આવે છે. જોઈ લો અત્યારના EMTS સ્ટેન્ડનો એક નજારો, કબૂતરનો જોઈ લો કેવી મસ્ત છે. મિત્રો અહીંના લોકો તો આપણે છે ને ગઠકને કન્ફ્યુઝ કરે. એક પર્સન કે વहाँ જાઓ, એક પર્સન કે વहाँ જાઓ. અહીં કોઈ હેલ્પ છે કે અમદાવાદમાં માણસો ખબર નહીં કેવી રીતના હેલ્પ કરે છે. હેલ્પ કરે નથી કરતા, ગઠકના કન્ફ્યુઝ કરે છે. અત્યારે હું તો મતલબ કન્ફ્યુઝ થયેલો છું, વાત પૂછો નહીં. અત્યારે મારે 6 વાગ્યા સુધીમાં ત્યાં પહોંચવા, મતલબ 6 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે ને અત્યારે 3 વાગ્યા હજી સુધી હું પહોંચ્યો નથી કે આપણે જવાનું છે. ખતરનાક લોકો આપણે ઉબર બુક કરી દીધી. આપણે ઉબર આવી ગઈ છે ભણવાની. હવે આપણે જઈએ છીએ આપણું ડેસ્ટિનેશન છે નવરંગપુરા. One hour later. આપણે પહોંચી ગયા છીએ ચૌધરી ક્લાસીસમાં. મગર ક્યું? તો આપણે છે ને ઓડિશન આપવા માટે આવ્યા છીએ, એડ્સ માટેનું અને મોડેલિંગ માટેનું. તો ચાલો આપણે જઈએ શું થઈ છે પછી હું તમને જણાવું. ત્યાં પહોંચી પાછા આવતા આવતા નર્વનેસ જેવું થાય છે. થોડુંક નર્વસ થાઉં છું કે કઈ રીતના છે. मेरे को तो ऐसा धक धक हो रहा है. કંઈ વાંધો નહીં મિત્રો, બધું સારું થઈ જશે. આપણે પહોંચી ગયા છીએ, અહીંયા ઓડિશન આપવાનું છે. તો ચાલો આપણે જઈએ અંદર. ત્યાં પહોંચી ગયા છીએ સ્ટુડિયોએ અને આપણે સ્ક્રિપ્ટ પૂરી થઈ ગઈ છે. સ્ક્રિપ્ટ આપી દીધી છે. આપણે સ્ક્રિપ્ટનું કરી છે તૈયારી, પ્રિપરેશન, અને પછી આપણે ઓડિશન આપવાનું છે. તો જોઈએ શું છે, કેવું રહે આપણું ઓડિશન. ચાલો પછી મળીએ મિત્રો. અત્યારે આપણે ત્યાંથી ઓડિશન આપીને નીકળી ગયા છીએ. આપણે ઓડિશન ઠીકઠાક ગયું એવું છે. એમાં એવું છે આપણે ટ્રેનિંગની જરૂર છે. એ લોકો એમ કહે છે ક્લાસીસ કરો અમારા, અને એ પોસિબલ નથી કેમ કે આપણે ઓલરેડી જોબ ચાલુ છે અને પ્લસ આપણું બીટેક પણ રનિંગ છે. તો આપણે એટલો સમય માન આપીશું. તો બસ
આપણે પાછા નીકળી ગયા છીએ ભરૂચ જવા માટે. આ ભાઈ પણ આપણે બરોડાથી આવેલા છે. ભાઈ નામ ભૂલી ગયો, શું કીધું? સાગર. એ પણ આપણી જેમ અહીંયા ઓડિશન આપવા માટે આવ્યા હતા. તો અત્યારે અમે બે નીકળી ગયા છીએ. અત્યારે આપણે ચાલીને જઈ રહ્યા છીએ અમદાવાદની સ્ટુડિયો સિટીમાં. ચાલો હું તમને થોડું એનું પણ ઓવરવ્યૂ આપું. મિત્રો આપણે આવી ગયા છીએ મેન 4 રસ્તે. હાલી ચાલીને આવી ગયા છીએ. હવે અહીંથી ક્યાંકથી બસ કે પકડશું અને પછી ક્યાંક ફરવા જવાનો વિચાર. ફોન નવો છે. મિત્રો આપણે લાલ દરવાજા પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડે. અને અત્યારે હવે આપણે લાલ દરવાજા થોડુંક ઓબ્ઝર્વેશન કરતું હોવું જોઈએ. જો અત્યારે આપણે આ SBIનું હેડ ઓફિસ છે અમદાવાદમાં. મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ લાલ દરવાજા. જે સામે છે એ લાલ દરવાજા છે. પણ અત્યારે અફસોસ આપણા નસીબ જ ક્યાં સારા છે, આપણે બંધ થઈ ગયું છે. અત્યારે આપણે ત્યાં જોવા નહીં મળે. તો મિત્રો આપણા નસીબમાં કંઈ સારું અત્યાર સુધીમાં થતું જ નથી. તો ચાલો આપણે અત્યારે હવે જઈએ. બીજું શું થાય? ટ્રાય કરી જઈએ. મિત્રો ખબર નહીં આપણે ક્યાં ફેસ્ટિવલમાં પહોંચી ગયા. આપણે અત્યારે ભદ્રકાળી માતાજીના મંદિર પાસે પહોંચી ગયા છીએ, જે લાલ દરવાજા પાસે ફેમસ છે. અને આ છે લાલ દરવાજાનું છે. અંદરથી આપણે તો નહીં જોઈ શકી. આ બહારથી તમે વ્યૂ જોઈ લો. આ લાલ દરવાજાનું જોઈ લો. આપણે બેંકના બહુ હેડક્વાર્ટર છે. બેંક ઓફ ઇન્ડિયાનું એ આવી ગયું હેડક્વાર્ટર. શું કહે? શું થયું? 50માં આપે છે. કેટલું? 50માં? બોણી કરાવી દે, બીજું શું થાય? મિત્રો ફરતા આપણે બહુચર માતાજીના મંદિરે આવી ગયા છે દર્શન કરવા. જય માં બહુચર. આ પુસ્તક ભંડાર છે સરકારી. અને સામે છે ભદ્રકાળી માતાજીનું મંદિર. મિત્રો આપણે ભદ્રકાળી માતાજીના દર્શન કરીને નીકળી ગયા છીએ. ત્યાં ફોટો અને ઉતારવાની મને વિડીયો ઉતારવાની, તો એ આપણે ઉતાર્યું નથી. અત્યારે આપણે પાછા દર્શન કરીને આપણે ત્યાં આવી ગયા છીએ બહાર. મિત્રો આવી રહ્યો જો લાલ કિલ્લાનો. મિત્રો આ તો લખેલું છે, પણ ઉપર જો આમાંય કંઈક કોતરેલું લખેલું છે. ભાષા કઈ ભાષામાં છે ખબર નહીં હવે, પણ જોઈ લો. આ ડિઝાઇનિંગ જોઈ લો આપણું ઇન્ડિયાનું. તમે પેટર્ન જો, વર્ક જો, કેટલા એ 14મી સદી પહેલાંનો છે. તો કેટલો વિચાર કરો, હજી સુધી થઈ કોઈ એનું વિચાર કરો. ઓનલી ફોર કંઈ પણ મતલબ સિમેન્ટ કે એનો કંઈ યુઝ નથી થયો. તો જો તમે મિત્રો જોવો કે આપણી ટેકનોલોજી એ સમયમાં પણ કેવી હતી અને માણસના માઇન્ડ પણ કેવા કામ કરતા. મિત્રો આ અત્યારે લેખ છે લખેલો છે. આ દરવાજો બન્યો ત્યારનો. જો તમે વાંચી લેજો મિત્રો. ચાલતા આપણે ઇડલી ખાવા માટે આવી ગયા છીએ. આ ભાઈની ઇડલી 2017થી સ્ટાર્ટઅપ કરેલું છે અને સારી એવી છે. તો ચાલો આપણે ખાઈએ. મિત્રો આપણે કાલુપુર રેલવે સ્ટેશન બાજુ જતા બજારમાં જોઈ લ્યો. આ બજારનો વ્યૂ છે માર્કેટનો. સ્પેશિયલ મિલ તો આપણે વ્યૂ સાટું થઈને આપણે અત્યારે ચાલીને જઈએ છીએ 2 કિલોમીટર.
तो राम निकला रे, देव मानुस निकला। મિત્રો માર્કેટને ફરતા ફરતા આપણે નાસ્તો કરવા માટે આવી ગયા છીએ. નાસ્તો કરવા આપણે દાબેલી મંગાવી છે. તો દાબેલી આવે પછી દાબેલી ખાઈને પછી આપણે રેલવે સ્ટેશને જઈએ. ત્યાંથી નાસ્તો કરીને રેલવે સ્ટેશને જઈશું અને ત્યાંથી પછી ભરૂચ માટે આપણે નીકળશું. મિત્રો આપણે ટિકિટ લઈ કાઉન્ટરેથી અને અત્યારે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આપણે પ્લેટફોર્મ ઉપર અત્યારે પહોંચી ગયા. હવે આપણે 4 નંબર પ્લેટફોર્મ ઉપર જવાનું છે, તો ત્યાં જઈશું. 4 નંબર જવું છે ને ત્યાંથી. મિત્રો આપણે આવી ગયા છે પ્લેટફોર્મ ઉપર ને આપણી ટ્રેને છે, તો આપણે એમાં બેસી અને પછી આપણે આગળનું હું તમને શો કરું. થોડો ઘણું ટ્રાવેલિંગ બ્લોક થઈ ગયો છે આપણો, તો એ આપણે કન્ટિન્યુ કરશું. બસ હવે આપણે લાસ્ટ જનરલ ડબ્બામાં જવાનું છે. ખબર છે આપણું બુકિંગ તો ઓલરેડી હતું જ નથી. મિત્રો એઝ યુઝ્યુઅલ આપણે પાછું જનરલ કમ્પાર્ટમેન્ટમાં જ જગ્યા મળી છે અને આપણે આજે પાછી સીટ મળી નથી. આપણા નસીબ ખરાબ જ છે અને આ રૂટ ઉપર જનરલમાં તો જગ્યા મળી બહુ અઘરી છે. બસ મિત્રો પાછા ઊભા સ્ટ્રગલ કરતા ભરૂચ જઈ છીએ. તો મિત્રો આપણે જે ફ્રેન્ડ છે એ તો બરોડા ઉતરી ગયા છે. હવે આપણે એકલા જ ભરૂચ અત્યારે આપણે પાછા ઊભા રહેવાની પરિસ્થિતિમાં છીએ. ભરૂચ અહીંથી હવે 80 કિલોમીટર છે દૂર. કલાક જેવો ટાઈમ લાગશે એટલે 10:30 આપણે પહોંચશું. ત્યાંથી રૂમે ભરૂચ પહોંચીને તમને પાછું મળ્યું. મિત્રો જોબ માટે માણસો કેટલું કરે છે વિચાર કરો તમે. ડેઈલી કેટલું પબ્લિક જોબને ટ્રાવેલિંગમાં જોબ રિલેટેડ ટ્રાવેલિંગમાં મતલબ ટ્રાવેલ કરે છે. પબ્લિક જો કેટલું ટ્રાવેલ બરોડાથી ભરૂચ કરે અથવા અંકલેશ્વર છે અને અમુક તો ભરૂચ આપણે બરોડાથી સુરત પણ કરે છે. અત્યારે હું અમદાવાદથી આવ્યો તો ત્યાંથી મતલબ અમદાવાદથી નડિયાદ પણ કેટલા માણસો કરે છે અપડાઉન. નડિયાદ છે, સાણંદ છે, સમથિંગ 40-50 કિલોમીટરનું ડેઈલી અપડાઉન કરે છે. તો આપણે ટ્રેનને બાય કહી દઈએ છીએ. બાય ફરી મળીશું. સોમવારે પાછું આપણે મળવાનું જ છે. એનું પછી હું તમને અપડેટ આપીશ. કાલે આપણે રજા છે, તો કાલે આપણે રજામાં આપણું સબમિશનનું કમ્પ્લીટ કરવાનું છે. તો એ સબમિશનનું કમ્પ્લીટ કરશું અને પછી આપણે જોઈએ હવે ક્યાંય જવાનું થાય તો નકર પછી કંઈક કરશું. તો ચાલો મિત્રો પછી હું મળું તમને પાછું. મિત્રો આપણે ભરૂચ પહોંચી ગયા છીએ સ્ટેશન પર. બસ હવે અહીંથી ભરૂચથી સ્ટેશનથી બહાર નીકળીને આપણે રિક્ષા લેવાની છે. બસ રિક્ષા મળી જાય તો સારું, નકર પછી ફ્રેન્ડને ફોન કરવો પડશે કે બાઇક લઈને તેડવા આવે. તો મિત્રો અત્યારે આપણે રેલવે સ્ટેશનની બહાર નીકળી ગયા છીએ. હવે આપણે જાડેશ્વર બસ સ્ટેન્ડનું શોધવાનું છે. જાડેશ્વર બસ સ્ટેન્ડની રિક્ષા જાય તો એમાં જાય ને તો પછી બાઇકથી બોલાવવા પડશે ફ્રેન્ડને. તો ચાલો મિત્રો અપડેટ આપીશું. અત્યારનો વ્યૂ જોઉં તમે. ડોગેશભાઈ આપણા વેલકમમાં સ્વાગતમાં હાજર જ છે, જોયું ને. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા રૂમને એન્ટર કરવાની તૈયારીમાં. મિત્રો પહોંચી ગયા છે આપણે. આપણા વેલકમમાં જેવું છે ને સિક્યોરિટી માટે જેવું જી સિક્યોરિટી. તો પછી શૂટ થયેલું નહોતું અને હું થાકી ગયો હતો, તો એ આપણે શૂટ કરેલું નહોતું. જો મિત્રો તમને મારા વ્લોગ ગમતા હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, બરાબર, અને એમાં કમેન્ટ કરો. અને તમે ક્યાંથી જોવો છો એ પણ એમાં કમેન્ટ કરીને મને જણાવો. અને બીજું એ કે આ વિડીયો છે એને શેર કરવાનો છે અને સબસ્ક્રાઈબ કરવાનું છે. જે રેડ કલરનું બટન છે એને આપણે ગ્રે કરવાનું છે, તો ત્યાં નીચે આવે છે તો અહીંયા ટેપ કરી દો, બરાબર. આજ માટે બસ એટલું જ. બાય.